નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જયેશ મોદી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગુણવત્તા આધારિત શિક્ષણની શ્રીમતી સોનિયા ગાંધીની હિમાયત। વડનગર સહિત 31 જવાહર નવોદય વિદ્યાલય ભવનોનું વિડીયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન। માંગરોળના દરિયામાં હોડી ઊંધી વળતા 3ના મરણ। ગોંડલના વોરાકોટડા કોઝવેમાં પણ 3 તણાયા, 1નો બચાવ, અન્ય 2ની શોધ ચાલુ। સુવિધાયુક્ત હોસ્પિટલો માટે શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલી પ્રોત્સાહક નીતિ। 22 માળ સુધીના બાંધકામને મંજૂરી। આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ। શિવ મંદિરમાં લઘુરુદ્ર, શિવ સ્તવન અને પૂજન અર્ચન। જોઈએ સમાચાર વિગતવાર। રાષ્ટ્રીય સલાહકાર પરિષદના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે ગુણવત્તા આધારિત શિક્ષણ દેશના તમામ બાળકોનો અધિકાર છે અને મર્યાદિત લોકો સુધી આ અધિકાર સીમિત ના રહેવો જોઈએ। તેમણે કહ્યું કે ખાસ કરીને લઘુમતી અને વંચિત વર્ગના બાળકો અધવચ્ચે અભ્યાસ છોડી જતા હોય છે। તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા માટે યુપીએ સરકારે વિશેષ શિષ્યવૃત્તિ કાર્યક્રમ અમલી બનાવ્યો છે। આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન નિમિત્તે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગની મદદથી ગુજરાતના વડનગર સહિત 31 જવાહર નવોદય વિદ્યાલયોના નવા ભવનોનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું। શિક્ષણ પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। સમારંભનું અધ્યક્ષ સ્થાન સંભાળતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે યુપીએ સરકાર દેશના તમામ જિલ્લામાં નવોદય વિદ્યાલય ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે। હાલ દેશમાં કુલ 593 નવોદય વિદ્યાલયોમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પોતાના પિતા અને કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લા સાથે આજે નવી દિલ્હી પહોંચી ગયા છે। કાશ્મીર ખીણ પ્રદેશની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવા તેઓ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને મળશે। દરમિયાન સાવચેતીના પગલા રૂપે હુરિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીની આજે શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી। ગિલાની પ્રત્યેક સપ્તાહે આંદોલન માટે કાર્યક્રમ જાહેર કરે છે। અગાઉ પણ કાશ્મીર ખીણ પ્રદેશમાં શાંતિ વ્યવસ્થા ખરાબ કરવાના આરોપસર ગિલાનીને 20 દિવસ માટે અટકમાં લેવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા। જર્મન બેકરી વિસ્ફોટ કેસમાં મહારાષ્ટ્રમાં 2 વ્યક્તિઓને અટકમાં લેવામાં આવી છે। આ કેસમાં નાસિક અને પુણેથી 2 જણા ઝડપાયા છે। તેમના કબજામાંથી બોમ્બ નિર્માણ માટે વપરાતી સામગ્રીનો વિપુલ જથ્થો મળી આવ્યો છે। મુંબઈ એટીએસના વડા રાકેશ મારિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ કેસમાં શકમંદો સુધી પહોંચવામાં એટીએસને સફળતા મળી છે। આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયેલા આ વિસ્ફોટે 18 લોકોનો ભોગ લીધો હતો। એટીએસ વડા મારિયાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2010માં જર્મન બેકરી ખાતે વિસ્ફોટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। શકમંદોને અદાલતમાં રજૂ કરીને તેમના રિમાન્ડ માંગીને આગળ તપાસ હાથ ધરવામાં આવશે। જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયામાં સિરિયાસ બારામાં એક હોડી ઊંધી વળી જતા 3 જણાના મરણ થયા છે। આ હોડીમાં 6 જણા સવાર હતા, જેમાંથી 3ને બચાવી લેવાયા છે। તો આ બાજુ રાજકોટ જિલ્લાના ગોંડલમાં વોરાકોટડા કોઝવેમાં પણ 3 જણાના તણાયાના સમાચાર છે। વોરાકોટડામાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટ્યા હતા, ત્યારે પાણીના ભારે પ્રવાહને કારણે 3 જણા તણાઈ ગયા હતા, જેમાંથી 1ને બચાવી લેવાયા છે, જ્યારે અન્ય 2ની શોધખોળ ચાલુ છે। આ બાજુ આજે રાજકોટમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ આજે સંખ્યાબંધ સ્થળોએ મેઘમહેર થઈ હતી। દરમિયાન આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 85 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો। કપરાડામાં 7 ઇંચ, પલસાણામાં 6, જલાલપુરમાં 5 ઇંચ, જ્યારે માંગરોળ, વાગરા, બારડોલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત 18 તાલુકાઓમાં 2 ઇંચ ઉપરાંત 31 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ તો 23 તાલુકાઓમાં અડધા ઇંચથી 1 ઇંચ વરસાદ થયો હોવાનું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની યાદીમાં જણાવાયું છે। રાજ્યમાં દર્દીઓને ઉચ્ચ કક્ષાની આધુનિક તબીબી સારવાર વાજબી ખર્ચે ઉપલબ્ધ થાય અને મેડિકલ ટુરિઝમને રાજ્યમાં વેગ મળે તે હેતુસર રાજ્ય સરકારે સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્પિટલોના નિર્માણ માટેની પ્રોત્સાહક નીતિ જાહેર કરી છે। આરોગ્યલક્ષી સુવિધાઓના નિર્માણ માટેની પ્રોત્સાહક નીતિની વિગતો આપતા શહેરી વિકાસ મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવી નીતિ મુજબ અંદાજે 22 માળ સુધીનું બાંધકામ થઈ શકશે। 30 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા માર્ગ પર 10,000 ચોરસ મીટર કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પર કોઈપણ ઝોનમાં બાંધકામ થઈ શકશે। નવી નીતિમાં નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ રેફ્યુઝ એરિયાની પણ જોગવાઈ છે।
આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને આધુનિક હોટલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ પ્રોત્સાહન નીતિની જાહેરાત શ્રી નીતિન પટેલે કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત મતદાર યાદીના નિરીક્ષક NS મંડાવીએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીની મુલાકાત લઈને નવા સીમાંકન મુજબ બહાર પાડવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં હાથ ધરવામાં આવેલી મતદાર નામ નોંધણી અને સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગમાં હાથ ધરાયેલી સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કામગીરીની ચકાસણી એમણે કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરે બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના 6 વિધાનસભા મતદાર વિભાગોમાં હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા કામગીરી અંગેની જાણકારી આપી હતી. બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મોટાભાગની ખાનગી યુનિવર્સિટીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને લાખો રૂપિયાનું ડોનેશન ઉઘરાવતી હોવાના આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર શિક્ષણના વેપારીકરણમાં રસ ધરાવતી સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટી તરીકે મંજૂરી આપતી રહી છે. તેમણે આક્ષેપ કર્યા હતા કે AICTEની એપ્રુવલ કોલેજ ચેપ્ટર 3ના પેરેગ્રાફ 22 અન્વયે લેવાવી જોઈતી મંજૂરી વિના જ કેટલીક યુનિવર્સિટી ડિપ્લોમા હોલ્ડર્સને ડિગ્રીમાં પ્રવેશ મળે તે માટે નવી ઇજનેરી કોલેજ શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી દે છે. આજે શ્રાવણી અમાસ પવિત્ર શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ. અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ શિવ મંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણા મંદિરોમાં લઘુરુદ્ર કરાયા હતા. મહામૃત્યુંજય જાપ તથા શિવ મહિમન સ્ત્રોતથી મંદિરો ગૂંજી ઉઠ્યા હતા. ભક્તોએ મંદિરોમાં જઈ દુર્ગાભિષેક તથા બિલીપત્ર અર્પણ કરી ભોળા શિવજીના પૂજન અર્ચન કર્યા. સમગ્ર મહિના દરમિયાન ઉપવાસ રાખનારા શિવ ભક્તો આજે પૂજન અર્ચન કરી આવતીકાલે ઉપવાસ છોડશે. કે અહીં આગળ વૈદિક પૂજાઓ થાય છે, ચીલા ચાલુ પૂજા નહીં, અને કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર અહીં આગળ પૂજા આપણે સવારના 7 થી સાંજના 7 સુધી કોઈ પણ દર્શન પૂજા કરી શકે એવું રીતે આયોજન ટ્રસ્ટ તરફથી થયેલું છે. વધુ સમાચાર થોડી ક્ષણમાં. જગાડો મહેનત આપણી નવા રંગ લાવશે. ચાલો સૌ સંગાતે આકાશ પર છવાઈએ, આપણે વધીએ દેશ વધે. ચાલો સૌ સંગાતે આકાશ પર છવાઈએ, આપણે વધીએ દેશ વધે. અલ્પસંખ્યકોને મળી રહ્યા છે આગળ વધવાના અવસર. ઉઠાવીએ, આપ વધો, દેશ વધશે. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ સર્વપિતૃ અમાસ તરીકે ઓળખાય છે. સોમનાથના ત્રિવેણી સંગમ સહિત જુદા જુદા શહેરોમાં આવેલ પવિત્ર જળાશયોમાં સ્નાન કરી પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું. જૂનાગઢના પ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારે 4 વાગ્યાથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટી પડ્યો હતો અને દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના દિવંગતોના મોક્ષાર્થે ધાર્મિક વિધિઓ કરી હતી. સ્નાન આપતા તીર્થ દૂરદર્શને જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતાના પિતાનું તર્પણ આ કુંડના કાંઠે ભગવાન શ્રી કૃષ્ણએ કરાવ્યું. દામોદર કુંડનો પિતૃ દૂર દૂરથી આવેલા ભાવિકોએ પણ પીપળાના વૃક્ષની પૂજા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. હજારોની સંખ્યામાં જૂનાગઢમાં લોકમેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. ઘાટ ઉપર આવેલા પીપળા ઉપર યાત્રાળુઓ એમની શ્રદ્ધાથી સ્નાન કરી અને પિતૃઓને પાણી પીવડાવે છે અને એમના પિતૃઓ મોક્ષ કરે છે. આજે શ્રાવણ માસના અંતિમ દિવસે ભારે ભીડ જોવા મળી હતી. આયોજકો દ્વારા પૂજા તેમજ ફૂલોનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. તો મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ જામનગરમાં પૂરા 1 માસ સુધી મેળો યોજાય છે. માસ અને પવિત્ર તહેવારો
સરકાર અને કેટલાક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા મેલેરિયા જાગૃતિ અભિયાન છેડાતા હોવાનું જાણ્યું હશે, પરંતુ હવે પહેલી જ વાર અમદાવાદમાં પ્લમ્બરોએ મેલેરિયા સામે જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપી નવતર પહેલ કરી છે. જાહેર રસ્તા અને સોસાયટીઓમાં ખુલ્લી રહેતી ગટરો, લીક થતી ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનો મેલેરિયા જેવી ગંભીર બીમારીનું કારણ બને છે. તે મુદ્દે લોકજાગૃતિ ફેલાવવા અખિલ ગુજરાત પ્લમ્બર એસોસિએશન દ્વારા અમદાવાદમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેલેરિયાના મચ્છરોને જન્મ આપતી આવી ગટર અને પાઇપલાઇનોની તત્કાળ મરામત કરાવવાની જરૂરિયાત દર્શાવતા પોસ્ટરો, બેનરો દર્શાવવામાં આવ્યા હતા. વિશ્વમાં દર 30 સેકન્ડે મેલેરિયાના કારણે એક બાળકનું મૃત્યુ થાય છે. એ મુદ્દે જાહેર સભામાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ થયો હતો. ઝારખંડના રાજ્યપાલ MOH ફારૂકે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી છે. રાજ્યપાલે આ અંગેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી આપ્યો છે. તેથી અર્જુન મુંડાના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકાર રચવાનો માર્ગ મોકળો થયો છે. ઝારખંડમાં ભાજપના નેતા અર્જુન મુંડાની આગેવાની હેઠળ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ MOH ફારૂકને મળ્યું હતું, તેમજ રાજ્યમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. આ અગાઉ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાને ભાજપના ધારાસભ્યોના જૂથના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 82 સભ્યોના ગૃહમાં ભાજપ અને JMM બંનેના 18, AJUSના 5 અને JDUના 2 સભ્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે ઉત્તર પ્રદેશ સરકારની જમીન સંપાદન નીતિને યોગ્ય ઠેરવી છે. ન્યાયમૂર્તિ VS સિરપુરકર અને S જોસેફની ખંડપીઠે ખેડૂતોને અલ્હાબાદ વડી અદાલતના ચુકાદાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. માયાવતી સરકારે રાષ્ટ્રીય રાજધાની અને આગ્રાને જોડતા યમુના એક્સપ્રેસવેના કિનારે કેટલીક યોજનાઓ અમલી બનાવવા જમીન સંપાદન કર્યું છે. ન્યાયાલયે ખેડૂતોની એ દલીલને નામંજૂર કરી દીધી હતી કે ખાનગી ઉદ્દેશસર જમીન સંપાદન થયું છે. ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી પછી સરકાર બનાવવાની કવાયતનો જંગ લગભગ પૂરો થઈ ગયો છે. હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે દેશમાં આગામી સરકાર જુલિયા ગિલાર્ડની લેબર પાર્ટીની જ બનશે. 2 અપક્ષ સાંસદોએ ગિલાર્ડને સમર્થન આપવાની જાહેરાત કરતા આ સંભવ બન્યું છે. ઓસ્ટ્રેલિયાના સંભવિત પ્રધાનમંત્રી ગિલાર્ડે ગઈકાલે એક પત્રકાર પરિષદમાં સ્થાયી સરકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સ્થાયી સરકાર આપવામાં તેઓ સફળ થશે. અપક્ષ સાંસદોના સમર્થન પર ટકેલી આ સરકારની સ્થિરતા પર કેટલો વિશ્વાસ મૂકી શકાય તે તો આવી રહેલો સમય જ કહેશે. હાલ તો 150 સભ્યોના ગૃહમાં 2 અપક્ષ સાંસદોના સમર્થન સાથે લેબર પાર્ટી જૂથની સભ્ય સંખ્યા 76 ઉપર પહોંચી ચૂકી છે. પાકિસ્તાનના કોહાટમાં પોલીસ કર્મીઓની આવાસ કોલોનીમાં ગઈકાલે વિસ્ફોટકોથી લદાયેલી કાર લઈ જઈને એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કરી દેતા 20 લોકોના મરણ થયા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોલોનીના લગભગ 25 મકાનો ધરાશાયી થઈ ગયા હતા. કેટલાય કિલોમીટર દૂર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. હુમલાની જવાબદારી તો કોઈએ લીધી નથી, પરંતુ શંકા સેવાઈ રહી છે કે તાલિબાની ઉગ્રવાદીઓએ હુમલો કરાવ્યો છે. પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીએ કોહાટમાં થયેલા હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે આતંકવાદીઓ શાંતિપૂર્ણ ઇસ્લામ ધર્મ પરત્વેના તો કોઈ સન્માનની લાગણી ધરાવે છે કે નથી તેમનામાં માનવતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCએ પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલ પર સિડની ટેસ્ટમાં ફિક્સિંગના આરોપસર નોટિસ પાઠવી છે. ઓસ્ટ્રેલિયાથી મળતા મીડિયાના અહેવાલ મુજબ વિવાદાસ્પદ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમને ક્લીન ચીટ આપ્યાના મહિના પછી હવે ICCએ કામરાનને તેમની વિરુદ્ધ મેચ ફિક્સિંગના આક્ષેપ સબબ તપાસ ચાલી રહી હોવાની જાણ કરી છે. સિડની ટેસ્ટમાં કામરાને 4 કેચ પડતા મૂકતા હારની કગાર પર પહોંચેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો હતો. ICCએ તે માટે તપાસ કરી કામરાનને ક્લીન ચીટ આપી હતી, પરંતુ પાકિસ્તાનના ઓપનર યાસિર હમીદે સિડની ટેસ્ટ ફિક્સ થઈ હોવાનો દાવો કરતા ICC કામરાન સામે લાલઘૂમ થઈ છે. ભારતના રોહન બોપન્ના અને પાકિસ્તાનના એહસાસ મુકલ હર્ષ કુરેશી જોડી US ઓપનની મેન્સ ડબલ્સ સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. મંગળવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં બોપન્ના અને કુરેશીએ દક્ષિણ આફ્રિકાના વેસ્લે મૂડી અને બેલ્જિયમના ડિક નોર્મનની જોડીને શિકસ્ત આપી હતી. દરમિયાન વર્ષના આખરી ગ્રાન્ડ સ્લેમ US ઓપનના 9મા દિવસે પુરુષ વર્ગમાં રાફેલ નડાલ, ફર્નાન્ડો વડેસ્કો અને સ્ટેનલાસ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. મહિલા વર્ગમાં વિનસ વિલિયમ્સ અને ક્લિમ ક્લેસ્ટર્સે સેમીફાઇનલમાં સ્થાન મુકર્રર કરી દીધું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુણવત્તા આધારિત શિક્ષણની શ્રીમતી સોનિયા ગાંધીની હિમાયત. વડનગર સહિત 31 જવાહર નવોદય વિદ્યાલય ભવનોનું વિડીયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન.
માંગરોળના દરિયામાં હોડી ઊંધી વળતા 3ના મરણ. ગોંડલના વોરાકોટડા કોઝવેમાં પણ 3 તણાયા, 1નો બચાવ, અન્ય 2ની શોધ ચાલુ. સુવિધાયુક્ત હોસ્પિટલો માટે શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલી પ્રોત્સાહક નીતિ. 22 માળ સુધીના બાંધકામને મંજૂરી. આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ. શિવ મંદિરોમાં લઘુરુદ્ર, શિવ સ્તવન અને પૂજન અર્ચન. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.